પાછલા થોડાક દિવસોમાં દેવ દરબાર મઠ અને અજમલભાઈ ચૌધરીને મારતા ને એમને અપહરણ કરીને ત્યાં દેવ દરબાર મઠમાં લાવવાના વિડીયો આપણે બધાએ જોયા છે. પોલીસની નિષ્ક્રિયતા, રાજનેતાઓનું જે રાજકારણ અને સમાજની શું મજબૂરી, આને લઈને આજે મનોમંથન કરવું છે. આજે જાણવાનો પ્રયત્ન કરવો છે પડદા પાછળની હકીકતો શું છે, કેમ છાવરે છે આ બધા નેતાઓને, જેને કહેવાય કે આ બધા આવા અસામાજિક તત્વોને પોલીસ અને નેતાઓ કેમ રક્ષણ આપે છે. અને એમાં પણ જ્યારે બહોળી સંખ્યામાં ચૌધરી સમાજની વસ્તી રહેતી હોય, બહોળી સંખ્યામાં એમની વોટ બેંક હોય અને પશુપાલન એટલે સહકારી માળખામાં સંપૂર્ણ પકડ ધરાવતી ખુમારવંતી પ્રજાને કેમ વારે ઘડીએ ટાર્ગેટ કરવામાં આવે છે, એ જોશું આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, ઘટનાથી આપ બધા વાકેફ હશો. શું છેલ્લા 5-6 દિવસોમાં ઘટના બની છે એના દરેક વિડીયો, દરેક સમાચારો સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. આજે જાણશું કે આમાં પડદા પાછળમાં શું ભૂમિકા ભજવાણી, કોને કોને આમાં આરોપીઓને છાવરવામાં રસ લીધો, શા કારણોસર રસ લીધો અને કેમ એક એવા નેતાનું ખાલી જેને કહેવાય કે એમને કોઈ પૂછવા ના ગયું માટે અહમના ખાતર સમાજના જ માણસોને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કર્યો. મિત્રો, આમ થોડી વ્યસ્તતાના કારણોસર ઘણા સમયથી વિડીયો ઓછા બને છે અથવા નથી બની શકતા, કામનું થોડું ભારણ વધુ છે. પરંતુ ગઈકાલે આજે ઘટના બનીને એના પડઘા રૂપે ગઈકાલે ચૌધરી સમાજના ઘણા બધા યુવાનોએ આવેદનપત્ર આપ્યું છે. સુખ શાંતિ રીતે ગાંધી ચિંધ્યા માર્ગે જે આવેદનપત્ર અપાણું, એમાં જે આવનાર વ્યક્તિઓ હતા જેમને શાંતિ રાખી છે એ માટે પહેલા તો એમનો ધન્યવાદ. બીજો ધન્યવાદ અજમલભાઈ ચૌધરીને કે વડીલ છતાં પણ ના ટસના મસ્ત થયા અને સમાજનું આટલું દબાણ, ખબર નહીં કયા એમના મોટા નેતાઓ છે કે જેમને એટલું દબાણ કરવામાં આવ્યું એમના ઉપર કે તમે FIR સુદ્ધા ના કરો, કે આગળ ના વધો ને સમાધાન કરી લો. પરંતુ એ વ્યક્તિ ના ઝૂક્યા. આભાર બીજા પણ નેતાઓનો, જે નેતાઓ કરતા ચોપલુસકારો વધારે છે એ નેતાઓનો પણ આભાર. કારણ કે એમને પણ એટલા પ્રયત્નો કર્યા અને એમને ખબર નહીં શું અંદરથી એવા ઉભરા ચડતા હતા કે સમાધાન કરાવવા માટે એટલા ઉડીને ત્યાં પહોંચી જતા હતા. આ સમાજ સાથે આ ગદ્દારી છે. મિત્રો, ચૌધરી સમાજ બહુ મોટી સંખ્યામાં ઉત્તર ગુજરાતમાં છે. આ વિડીયો ફક્ત ચૌધરી સમાજનો છે ને એમની ઘટનાઓ છે એવું નથી, પરંતુ જ્યારે કોઈ પણ સમાજ એક જ પક્ષને સરેન્ડર થઈ જાય, એક જ પક્ષની વાહવાહી કરવા માંડે, અથવા એક એવા નેતાને મોટા કરી દે કે પેલું ટાંકા ઉપર એક ગધાડો ચડી ગયો, આખું ગામ જોવા ચડ્યું કે ભાઈ આ ગધાડાને ઉતારવો કેવી રીતે, પહેલો વિચાર એ કરવાનો છે કે ચડ્યો કેવી રીતે. એટલે જ્યારે અમુક નેતાઓને આવા ગધેડા રૂપી જે એમના આગેવાનો મળી જાય તો શું પરિણામ આવે એ ચૌધરી સમાજે શીખવાની જરૂર છે. ચૌધરી સમાજના દાખલા લઈ અને અન્ય સમાજે પણ શીખવાનું છે. મિત્રો, કોઈ પણ નેતા હોય, રાજનેતા રાજકારણ માટે ફક્ત પોતાની એક વોટ બેંકની રાજનીતિ જે જોતા હોય છે. જ્યારે એમને ખબર પડી જાય કે આખો સમાજ મારા સરેન્ડર છે, ત્યારે પોતે સમાજના મટી જાય છે. ત્યારે એ પોતે લોકોના પ્રશ્નો પૂછવાના બદલામાં પોતાની જો હુકમે ચલાવે છે અને એવી હદની જો હુકમે ચલાવે છે કે જે આપણે અજમલભાઈના કિસ્સામાં જોયું છે. 4 દિવસ પહેલા આમ ઘણા બધા મિત્રોએ સપોર્ટ આપ્યો, ઘણા બધા મિત્રો જોડે રહ્યા. 4 દિવસ પહેલા ત્યાંથી અજમલભાઈના ભાઈ અમીરભાઈ, એમના ભાણાશ્રી માનસીભાઈ, આ બધા મારી ઓફિસે હતા. એમને કીધું કે અમારે સપોર્ટ જોઈએ છે. સપોર્ટ, મિત્રો, આપણી પહેલી શરત છે કે તમારે આગળ વધવું હોય તો જ અહીંયા આ રસ્તો અપનાવવો, તો જ અહીંયા આવવું. સમાધાનનો બેઝ ચોક્કસ હોવો જોઈએ, પરંતુ માર ખાઈ અને સમાધાન ના હોય. આપણે આ મતના છીએ. તો જ્યારે આપણાથી થતો હતો એટલો સપોર્ટ આપે કર્યો. પરંતુ મિત્રો, પોલીસે FIR ના લીધી, અથવા જે તે સમય સુધી નહોતી લીધી, બીજા દિવસે પોલીસે FIR લીધી અને FIR માં એ
ત્યાં બળદેવનાથનું નામ સુદ્ધા નથી, અથવા આટલા મોટા નેતાઓ થઈ શકે એક સમાજના જો થયા છે તો એક નામ ના લખાવી શક્યા. અરે નામ છોડો, એને છાવરવા માટે એ જ રાધનપુરના એમના સમાજના કહેવાતા આગેવાનો ઉર્ફે ચાપલુસકારો એમના પાછળ પાછળ ફરતા હતા. આ મિત્રો કોઈના કહેવાથી અથવા કોઈકે મને કીધેલું છે એટલા માટે નહીં, પરંતુ માનસીભાઈના ઉપર ફોન આવતો હતો. એક 5 આગેવાનોના નામ તો જો કે ફરે છે સોશિયલ મીડિયામાં, પરંતુ એક એવા વ્યક્તિનો એમની સમાજના પ્રમુખનો ફોન આવતો હતો કે આપણે સમાધાન કરવું છે ને મોટા સાહેબ બોલાવે છે, તમે આવી જાઓ ને અમે બધા ત્યાં બેઠા છીએ. હવે મેસેજ મેં મારી નજરે જોયેલા છે. એ મોટા સાહેબ કોણ છે આપણને ખબર નથી, પરંતુ એવો શું ઇન્ટરેસ્ટ અમને ચડી ગયો કે એમનું ફરિયાદ ના કરવી, આગળ ના વધવું, ક્યાંય તમે રજૂઆત ના કરો અને આપણે સમાધાન કરવું છે. આમાં શું એમને રસ? આ મિત્રો કહેવાતા નેતાઓને પણ ચાપલુસકારો છે. સમાજને આજે કડક શબ્દોમાં, થોડીક નિંદનીય ભાષામાં આ સાંભળવું રહ્યું. વારે ઘડીએ તમે ટાર્ગેટ થાઓ. કોને ઇન્ટરેસ્ટ છે આખી વાતમાં? એ એવા નેતાઓને ઇન્ટરેસ્ટ છે કે એમને ખબર છે કે આ તો આજ નહીં તો કાલે એમના જોડે જવા સિવાય છૂટકો નથી, અથવા પોતાનો એક અહમ સંતોષવા ખાતર સમાજની પથારી ફેરવી દીધી છે. વાહવાઈ ઘણા બધા સમાજના બીજી સમાજોના પણ જોડેથી આપણે કંઈક તો શીખવાની જરૂર છે. ધન્યવાદ ગેનીબેનને અને અલ્પેશભાઈ ઠાકોરને, કારણ કે એમના જોડેથી શીખો. થોડાક સમય પહેલા પાટણના એક કિસ્સામાં અલ્પેશભાઈને બધા ખુલીને બહાર આવી ગયા હતા ને એમને કીધું હતું કે અમે સમાજના ગભે રાજનીતિ નહીં કરીએ, એમાં ભાજપના કોંગ્રેસના બધા જ, અને એ પોલીસને સસ્પેન્ડ કરવા પડ્યા હતા. છે તમારામાં ખુમારી, તમારામાં તેવડ છે કે કોના ઈશારે આ ફરિયાદ ના લીધી? તમે તો ફરિયાદ ના લેવાના પક્ષમાં છો કે નહીં, આપણે ફરિયાદ નથી કરવાની, સમાધાન કરી લેવાનું છે. વાહ નેતાજી. આ જ ઘટનામાં મેં કીર્તિસિંહ વાઘેલા જોડે પણ વાત કરેલી છે, અને જે એમના લાગતા વળગતા હું પૂછી શકો છું. પોતે તો ના પાડતા હતા કે હું આમાં ઇન્વોલ્વ નથી, પરંતુ પોતાની ગુરુ ગાદી છે, ચોક્કસ એ જગ્યા ઉપર એમનો શ્રદ્ધેય જગ્યા હોઈ શકે છે, તો એમને બચાવવાના પ્રયત્નોમાં લોકમુખે આજે એમનું નામ આવે છે. સાવ સાચું બોલું મિત્રો, ધન્યવાદ એમને પણ છે કે પોતાની ખાલી એ જગ્યા એમની ઘરની નથી, પરંતુ ગુરુ ગાદી છે તો એમના દરેક વ્યક્તિઓને બચાવવા માટે કહેવાતા લોકોના વાત છે આ બધી, કે એમને સંપૂર્ણ રોલ ભજવ્યો. કલમો પણ કેવી લગાઈ. આમ 307 જેવી કલમો અમારા જેવા જે ખુલીને બોલતા હોય ને એમના માટે રાખેલી છે. એટલે ભલે 6 મહિના જામીન ના મળે. હમણાં જ સમાજની કિસ્સાની વાત છે કે લોકો હેરાન થઈ ગયા, 4 મહિને જામીન મળ્યા છે. એક વ્યક્તિને તો ગઈકાલે જામીન મળ્યા છે. તો આ બધી કલમો અમારા માટે છે. અસામાજિક તત્વો માટે કલમો એવી છે કે આજે તમને જેલમાં લે, કહેવાતા નામના વરઘોડા કાઢે, ફક્ત દેખાડા પૂરતા, ને બીજે દિવસે એમને જામીન મળી જાય. શું આ ન્યાય છે? તમારી ખુમારી ક્યાં મરી ગઈ છે? સમાજ ક્યાં ઊંઘાઈ ગયો છે? કોના ઈશારે તમે બધું કરી રહ્યા છો? આપણે કોને વાહવાઈ કરીએ છીએ? ધન્યવાદ છે એ અડધી રાતના આકોટાને. અડધી રાતના આકોટા કહેતા હતા કે અમે અડધી રાતે ઉભા રહીશું. ચોક્કસ ઉભા રહે છે, પણ તમને માર ખવડાવવા માટે ઉભા રહે છે. આ કડવું છે પણ હળહળતું સત્ય છે, સનાતન છે. ઘણી વખત વિડીયો બનાવીએ છીએ કે તમે ટાર્ગેટ કરો છો કોઈક. ચોક્કસ આ કારણોસર ટાર્ગેટ કરીએ છીએ. આ ટાઈમે તમારી જરૂર છે, તમે ક્યાં છો? તમે આ પ્રયત્નોમાં લાગેલા છો કે આ બધા અમે સુખ શાંતિ સમાધાન થાય, બાર ખાવા વાળે ખાઈ લીધી, પતી ગયું, વાર્તા ભૂલી જવું. અરે યાર, કાયદો વ્યવસ્થાની નીતિ છે, તમે એમને ન્યાય નથી અપાવી શકતા. એ બુઝુર્ગ વ્યક્તિ યાર, 60-70 વર્ષના એ વડીલ શ્રી કે જેમની પાઘડીનું પણ માન ન રાખ્યું, ઘણા બધા સોશિયલ મીડિયામાં ધમપછાડા થયા, એટલા વિડીયો બન્યા મીડિયામાં, એ વ્યક્તિને નિર્વસ્ત્ર કરીને મારવામાં આવે છે. અને કેમ
કે ફક્ત એને એમ કીધું હતું કે આપણે 52 ગામમાં હવેથી આ પેલા 52 નહીં બોલાવીએ, આટલા માટે 1.5 વર્ષનો એમને વેર રાખીને એમને આ જે કૃત્ય કર્યું, ને છતાંય તમારા વોટ લેવા ખાતર આ વ્યક્તિઓને, આ અસામાજિક તત્વોને છાવરવાનું કામ કોણ કરે છે? એ સમાજે હવે જાગવાની જરૂર છે. એક હદની પરાકાષ્ઠા છે. આમ જોવા જાવ મિત્રો, જો દરેક સમાજો વિશે ઘર્ષણ ઘણી વખત થતા હોય છે, એકબીજાના સમાજ સામે પણ આવી જતા હોય છે, પરંતુ હવે બીજી સમાજોએ આટલા મોટા ચૌધરી સમાજ સામે લડવાની જરૂર નથી. તમે નુકસાન પહોંચાડી શકશો કે નહીં એ ખબર નથી, પણ મારી જ સમાજના મારા નેતાઓ ચોક્કસ આનો ખડો કઢાઈ નાખવાના છે. એ નેતાગીરી આવી જોવે. બીજી સમાજોએ શીખો, બીજી સમાજના નેતાઓ આમ નથી શીખો કે પહેલી જ માર પડાવવા વાળા આ નેતાઓ, એ જ સમાજનો પેલો ખચરો કાઢી નાખવાનો, બીજી વખત જિંદગીમાં કોઈ નામ ના લે. પોતાનું 25-30 વર્ષનું જે શાસન એમને કરવું છે કરશે, પણ પાછળ મૂકીને જશે આ એક ચાપલુસકારની આખી ફોજ, કે કોઈ નેતા ના થવા દીધા તમે. મિત્રો, હું કઈ ભાજપનો કે કોંગ્રેસનો માણસ નથી, હું કોઈ વ્યક્તિના વિરોધમાં નથી એમના વિરોધના ગ્રુપના કે નથી હું એમના ગ્રુપનો, પરંતુ આજે નામ સાથે કહું છું કે અણદાભાઈ જેવા સક્ષમ નેતા જો મોજૂદ હોત તો શું ઘટના બની હોત? કોને પાડ્યા એમને? એ જ આ અણદાભાઈ કે જેમને તમારા માટે માર ગાધી હતી. પહેલો જ ખચેરો સાહેબ શ્રી આપે એમનો કાઢી નાખ્યો. કડવું છે, સાંભળવું પડશે. આજે સમાજે પણ સાંભળવાની જરૂર છે. એવા હું તમને આખી લિસ્ટ અને આખો પત્તો ભરીને આપી શકું છું, આટલા નેતાઓને કે જે કંઈક સમાજમાં કરી છૂટવાની ભાવના હતી, એ બધાનો ખચરો આપણા એ સમાજે કાઢી નાખ્યો. આપણે કોઈના ઉપર પ્રત્યાક્ષેપ નથી કરતા, પણ આ જ નેતાઓના પ્રતાપે આજ આપણી જનતાએ, આજ બનાસકાંઠાની જે તે આખા લોકો, નાગરિકો દ્વારા એમને આપણે ન સ્વીકાર્યા માટે આવી ઘટનાઓ રોજ બને છે. પહેલા 10-20 વર્ષમાં એકાદ ઘટના બનતી, તે આજે દર વર્ષે આવી 10 ઘટનાઓ બને છે કે જેમાં પહેલો જ ખચેરો આપણા નેતાઓ આપણો કાઢે છે. અને આ તો કહેવાતા નેતાઓ છે, કહેવાતા. મિત્રો, આ ખાલી એમનું પેલું માન મોટું થઈ જાય ને. આજે બે દાડા મેસેજ આવતા હતા કે મોટા સાહેબ બોલાવે છે, એ 5 આગેવાનો. એવી કઈ જગ્યા મિત્રો હતી કે આ બાજુ પોલીસ ત્યાં પાટણના અંદર અને એક એવી જગ્યા ઉપર બેસી અને એ પોલીસને સલાહ આપતા હતા કે આમાં કોઈનું નામ ના લખવું. એ ચૌધરી સમાજના 5 વ્યક્તિઓ હતા. એ જગ્યાના સીસીટીવી મોજૂદ હશે અને આપ ગઢાવજો, ત્યારે ખબર પડે અને સમાજ સામે આપણે ઉઘાડા કરવા જોઈએ. કોઈ પણ સમાજમાં જયારે આ બધી પેશ છે ને, એનું અધઃપતન છે. અને ચૌધરી સમાજનો પહેલો ખચેરવાના આરે નીકળી ગયો છે. તમારા 4-5 ધારાસભ્યો ક્યાં છે કોઈ? સોગન ખાવા 2 વધ્યા અને આપણે જ ખચેરો કાઢી નાખ્યો. આમાં બીજાની જરૂર નથી. બીજે સમાજો તો પછી આવે. પહેલી તો શરૂઆત આપે કરી કે મારા સિવાય કોઈ વધવું જ ના જોઈએ આ ધરતી ઉપર. આ કડવું છે, આ સાંભળતા દુઃખ થશે. હજુ અમારા ઉપર તો કેસ ચાલે છે, હું તો લડી લઈશ, અમારા જેવા સક્ષમ યુવાનો લડી લેશે, પણ આવી ભાવના, ખબર નહીં શું માનસિકતાથી આપ બધા જીવો છો. આપણે કોઈને મારવા નથી જવું મિત્રો. 21મી સદી છે. દરેક સમાજો સરખી હોય, સુમેળથી રહીએ, સંપીને રહીએ. પરંતુ આ કિસ્સામાં કોઈ સમાજ સામે નહોતી. અજમલભાઈ આજે જે દુખી થયા એ મહંતના કિસ્સાથી, એમને મારવાથી તો દુખી થયા જ, કારણ કે નિર્વસ્ત્ર થઈને એમને માર્યા છે. પણ સૌથી વધારે વ્યક્તિ દુખી છે કે એની સમાજના જ આગેવાનો, એવા ચાપલુસકારો, એમનું એફઆઈઆરમાં નામ ના આવે આરોપીઓનું, એના માટે પ્રયત્ન કરતા હતા. આ સાંભળવું પડશે ને, આજે કડવું છે મિત્રો. આજે એક સમય
દરેક આખા તાલુકાને ને આખા તાલુકામાં સોરી આખા જિલ્લામાં જેટલા બની બેઠેલા નેતાઓ છે ને આ ચાપલુસકારો કે પોતાની જાતને નેતા કે છે. નેતા મિત્ર કેને કહેવાય? એક લીડર, એક આગેવાન કોણ કે જે સમસ્ત સમાજની દોરવણી આપે ને આગેવાન તમે કહી શકો. એક ટોળાને લઈને આગળ ચાલતો હોય, હું આગળ છું. અહીંયા કેવું છે ખબર? તમે કોકની વાહવાહી કરો અને ચાપલુસકારી કરો એટલે કોક સાહેબ એ તમને ક્યાંક નાનું મોટું પદ આપી દે એટલે તમારે લેગોન જબ્બો વ્હાઈટ પહેરી અને આવી જવાનું, એમ કહી દેવાનું મારા ઉપર ફલાણા ભાઈના 4 હાથ છે ને મોતથી નેતા. લા નેતા આમ નો થવાય ભાઈ. આજે તો એક એવો સમય આવી ગયો છે જે પેલા 5ના કિસ્સા સાંભળીને મને યાદ આવે છે કે એક એવો સમય છે મિત્રો કે એક સાહેબ જો હુર્યા એમ કે મને ખંજવાળ આવે છે પીઠમાં, તો જેબે ચાટી અને આખા વાહન લાલ કરી નાખી. એવા નેતાઓ, આ એવા ચાપલુસકારો આજે મોજૂદ છે. સાહેબને કેવું જ ન પડે ક્યાં ચાટવાનું છે, પેલા જેબી વળગી પડશે. અને છતાં પોતાની સમાજના પ્રમુખ ને પોતાની સમાજના આગેવાન ને એપીએમસી ના કોઈ પ્રમુખ છે ને કોઈ બેંકના આમ થઈ ગયા, ડિરેક્ટર થઈ ગયા, ફલાણો થઈ ગયો. ક્યાં મરી ગયા હતા? કોઈ એક જણે હરફ સુદ્ધા ઉચ્ચાર્યો હોય તો? આ ભાજપમાં છો તમે, તમારે 90% આજે સમાજ ભાજપમાં છે, એ આના માટે છો? તમે કોની ખાલી એક વ્યક્તિની વાહવાહી કરાવવા માટે તમે આખું કલ્ચર શું હતું યાર તમારું? તમને કોઈ યાદ જ નથી. અંદરથી કોઈ ખુમારી જેવું મરી ગયું છે બધામાં. તમે એક એફઆઈઆર ના કરી શકો, એફઆઈઆર લેવરાઈ ના શકો. તો સારું થયું કે કાલે એસપી આમ ગેરહાજરનું કહેતા હતા, પણ જો કે એસપી હાજર રહ્યા અને યુવાનોએ આટલું આપ્યું. બાકી એમના ઉપર હવે શંકાની સોય થશે ને એમના જે આપવા ગયા હતા ને એમના ઉપર ફોન આવેલા છે કે ભાઈ તમે આપવા કેમ ગયા? વાહ વાહ મારા અડધી રાતના આકોટા અને એમના ચાપલુસકારો. આ સમાજને જાગવાની જરૂર છે. વીણીને આમને ઉઘાડા કરો. અને જે આ પહોંચ ગયા હતા એ પાટણમાં જે જગ્યાએ બેસીને એમને પોલીસને નિર્દેશ કરતા હતા, એ જ સમાજના એ 5ને તો ધર્માતા થવા જોઈએ. ધર્માતા કોઈ વ્યક્તિ કોમેન્ટ કરી દે ને એના ઉપર ના હોય. અને આવું પણ થયેલું છે, જે મહારાજગોળમાં થયેલું હતું. એટલે આ પહોંચન પહેલા નાતબાર કરવાની જરૂર છે કે ભાઈ તમારે શું સ્વાર્થ હતો એવો? સાહેબના એક મોટા સાહેબને એમ થઈ જશે કે ભાઈ સાહેબને ખોટું લાગશે. લે કેના માટે જીવો યાર? જીવવું આ 5 મણની કાયાની ચિંતા નથી ભાઈ. આ નવકોટ નાકની કિંમત છે. આ કડવું હળહળતું મારી સમાજ માટે કહી રહ્યો છું, મારા સમાજના આગેવાનોને કહી રહ્યો છું કે બની બેઠેલા ચાપલુસકારોને પકડીને બહાર કાઢો. શું ઇન્ટરેસ્ટ તમારામાં? તમે ભાજપના કે કોંગ્રેસના કોઈ એક વ્યક્તિ આગળ આવ્યો? એક કે ભાજપનો એક સિંગલ પર્સન, પેલા પેજ પ્રમુખ, પેલા જેને કહેવાય ને 25 જણના પ્રમુખ, આ બધાનું કોઈનું એક સોશિયલ મીડિયામાં નિવેદન આવ્યું છે બહાર? ના. કારણ કે ખોટું લાગશે. પ્રમુખ સાહેબને ખોટું લાગી જશે. પ્રમુખ સાહેબ એક્શન લઈ લેશે, મોટા સાહેબ આમ કરી લેશે. આ કાલ ઉઠીને તમારા ઘરમાં તમને મારી જાય, તમે શું કરશો? મિત્રો, મેં જયારે અજમલભાઈથી વાત કરી હતી 4-5 દિવસ પહેલા, અજમલભાઈ તમે પૂછી શકો છો. અજમલભાઈના ભાઈ અમીરભાઈ અહીંયા આવ્યા હતા ત્યારે મારે આ ચર્ચા થઈ અને મેં આ જ વસ્તુ કીધી હતી કે ખાસ તમે કોના ફેવરમાં હતા? કે હું જમણે ઢુંગે બેસતો હતો એક સાહેબના, તો સાહેબે અમારી સર્વિસ કરાવી દીધી. જોડે રહેવાનું તો દૂર રહ્યું અને ફરિયાદ ના લેવા દેવા માટે આ અમુક માણસો, પેલા 5 જે પ્રમુખો છે ને, એ ત્યાં પાટણમાં એક જગ્યાએ બેસીને સલાહ નિર્દેશ આપતા હતા. સીસીટીવી મોજૂદ છે મિત્રો. આ તો કોઈના સમાજમાં વિગ્રહ ના થાય આપણે એના માટે કહેતા નથી. બાકી ગઢાવજો ને તમે. એવી જગ્યા ઉપર મીટિંગો કરે છે કે ભલે સમાજનું જે થાવું હોય થાય. માર ગાદી કોને ગાદી? અજમલભાઈ ગાદી. અમારે શું? અમે નેતા છીએ ને. તમે નેતા નથી મિત્રો, તમે ચાપલુસકારો છો. તમારે ખાલી ચાટવામાં જ રસ છે. આપણે કોઈને મારી નાખવા નથી, પણ સમાન ભેર તમે જીવી નથી શકતા.
અને આમ તો મોસુના વળ ચડાવશે ને આ સ્ટેટસો મિલ દે તમે આમ ને અમે તેમ ને. તમે કોણ છો, શું છો, એ આ જોઈ લીધું આ થોડીક ઘટનાઓમાં. કારણ કે તમારે પણ રાજનીતિ કરવી છે, તમારે ભાજપ અને કોંગ્રેસ કરવી છે, માટે આ બધા ધંધા થાય છે. અને રાજનીતિ એટલે તમે લીડરશીપના ગુણથી રાજનીતિ નથી કરવી. દલુ કાકાના વખતમાં કે જોઈ લેજો સળંગના ઇતિહાસો, કાયદેસરી લીડર હતા. તમને તો આમ માગી ખાવું છે કે માઈ બાપ કોક થોડુંક પદ આલી દો, અને વળી કોઈક એવા સાહેબ ખુશ થઈ જાય ને એનું હરખું નાખી દે એટલે આલું એટલે તમે નેતા. મિત્રો, આજે બહુ દુઃખ સાથે આ વાત રજૂ કરું છું. હું બીજાની સમાજ ઉપર કોમેન્ટ ટીકા ટિપ્પણી ના કરી શકું, પણ મારી સમાજને તો હું ચોક્કસ કહી શકું. બીજી સમાજોએ શીખવાની જરૂર છે. બીજી સમાજોથી ચૌધરી સમાજે તો શીખવાની જરૂર છે જ, પરંતુ બીજી સમાજે પણ આ ચેતવું જોઈએ કે જ્યારે કોઈક એવા નેતાને તમે બનાવી દેશો ને મોટો, એ તમારી સર્વિસ પહેલી કરશે. એને ખબર છે કે આ તો હોય જ રહેવાના છે, આ તો મને વોટ આલવાના જ છે, મારે બીજાને કેવી રીતે રાજી કરું તો બીજો મને વોટ આપે. આ જમીન પગ નીચેથી અમુકની જમીન નીકળી જશે ને 27 નીકળી જશે. આ ટેન્શન છે. અને આ યાદ રાખજો અમારા શબ્દો, એ દિવસે અમે બોલશું અને આ બધું યાદ કરાઈશ, એક એક વસ્તુ કે ભાઈ શું શું કામ કરેલા છે. ખેર, આપના વિચારોને પ્રતિભાવો આવકાર્ય છે. ચોક્કસ આપના વિચારો આપ જણાવશો. વિડીયો મિત્રો સારો લાગે તો એને શેર કરજો, કોમેન્ટ કરીને આપના અભિપ્રાય જણાવજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને અડધી રાતના આકોટાની પણ વાહવાહી પહેલી કરજો. જય હિન્દ, જય ભારત.